આપણે તો આજે મહુવાથી આવતા ને એક દાદા મળી ગયા રોડ ઉપર ઉભા હતા અને આપણે આપી દાદાને લી આપણે તો સવારમાં નીકળી ગયા મહુવા મશીન નાખવા. આજે તો આપણે મહુવાથી ઓર્ડર આવ્યો છે એટલે હું મારો ભાઈ રાજુભાઈ નીકળી ગયા મહુવા મશીન નાખવા ગાડી ઉપર ચડાવીને. પછી તો આપણે લેવાનું હતું પેટ્રોલ એટલે આપણી ગાડી પૂગી ગઈ પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા. પછી તો મેં પેટ્રોલ પંપ વાળા ભાઈને કીધું આમાં નાખી દો 10,000 રૂપિયાનું પેટ્રોલ અને એ ભાઈ પણ વિચારમાં પડી ગયા. આમાં 10,000નું પેટ્રોલ સામે કેરબામાં 5,000નું પેટ્રોલ હમણાં પછી અમે નાખી દીધું 5,000નું તો અમારી માણકીમાં પેટ્રોલ પુરાવીને ચડાવી અમારી માણકીને હાઈવે ઉપર રાજુભાઈએ અને ભગાડી આખો દહ મશીન હોતી અમારી માણકીને. પછી તો આપણી માણકી પૂગી ગઈ ટોલ નાકે. પછી આપણે થોડુંક હાલાતા તો જોવા મળી ગયા ગાય માતા અને નંદી મહારાજ એ પણ ઢોંગરું વળીને ઉભા થા રોડ ઉપર. આ નવરો બેઠો એટલે ફોન જ જોયા કરે. ફોનમાં તો હું એને મળતું હોય છે મારો તો એકલા વિડિયા જ ઉતારવાના. પછી તો રાજુભાઈ કરી દીધું મશીન ચાલુ અને અડધામાં મેં આંક્યું ને અડધામાં પછી એ આંક્યું. અને હા ધમાલ મશીન હાંકવા માટે અમારો કોન્ટેક્ટ કરો. ઓલરેડી નંબર અમારો ડિસ્પ્લે ઉપર આપી દીધેલો છે.